જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। સાંજે 5 વાગ્યે એરફોર્સ સ્ટેશન પર હવાઈ હુમલાની માહિતી જિલ્લા અને પોલીસ કંટ્રોલ રૂમને મળી। તરત જ જિલ્લાના વિવિધ વિભાગોની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ। ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો। 8 ઘાયલ નાગરિકોને બચાવીને સારવાર અપાઈ અને 12 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર બીએન ખેર અને શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી। ફાયર, સિવિલ ડિફેન્સ અને પોલીસની ટીમો એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક પહોંચી ગઈ। મોકડ્રીલમાં મહેસૂલ, માર્ગ અને મકાન, આરટીઓ, આરોગ્ય, પીજીવીસીએલ, હોમગાર્ડ, જીએસઆરટીસી, સિવિલ ડિફેન્સ અને એનસીસી સહિતના વિભાગોએ ભાગ લીધો। આપદા મિત્રોની મદદથી બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી અને મેડિકલ ટીમે ઘાયલોની સારવાર કરી। આજે જામનગર એરફોર્સ સ્ટેશન પર ઓપરેશન શિલ્ડના તહેત મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે અને મોકડ્રીલ જે સાંજે 5 વાગ્યે અત્યારે જે કરવામાં આવેલ હતી, અમે સરસ રીતે દરેક ડિપાર્ટમેન્ટનું સારી રીતે કોઓર્ડિનેશન કરીને અને સરસ રીતે આયોજન થયું છે અને યુદ્ધના સમયમાં એવી જે પરિસ્થિતિ હોય તો કેવી રીતે દરેક ડિપાર્ટમેન્ટ કેટલો રેસ્પોન્સ ટાઈમ હોય અને કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે, આનો એક ડેમોન્સ્ટ્રેશન અહીંયા આપવામાં આવેલ છે અને સરસ રીતે દરેક ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે કોઈ પણ જાતની ડીબ્રીફિંગ પણ ચાલે છે કે શું આપણે સારી વસ્તુ થઈ અને શું આપણે અંદર કમી રહી, તો આ અકોર્ડિંગ આપણે ભવિષ્યમાં કોઈ પણ સુધાર કરવાનો હોય આ રીતે આજે આનું સરસ આયોજન કરવામાં આવે છે। આજે તારીખ 31/5/2025ના રોજ ઇન્ડિયન એરફોર્સના જામનગર સ્ટેશન ઉપર એક મોક ડ્રિલના આયોજન કરવામાં આવ્યા, જેમાં બધા લાઇન ડિપાર્ટમેન્ટ અહીંયા હાજર રહ્યા અને એરફોર્સના અધિકારીઓ પણ હાજર રહ્યા। पुलिस, आरएनबी, हेल्थनी टीम, एनसीसी, हमारा होमगार्ड, सिविल डिफेंसना वॉलंटियर्स અને એના અલાવા બાકી જેટલા વિભાગ હતા એ બધા હાજર રહ્યા અને સરસ રીતે આ મોક ડ્રિલના આયોજન કરવામાં આવ્યા અને યુદ્ધની સ્થિતિમાં જે જરૂરિયાત છે એ બધા શેર કરવામાં પણ આવી અને યુદ્ધની સ્થિતિમાં કોઈ પણ જરૂરિયાત પડશે તો એ કરી શકીએ છીએ।